ધોરણ 7 પ્રકરણ 9 ભૂમિ. આપણે આટલું જાણીએ છીએ. જમીનના પ્રકારો જાણીએ છીએ. જમીનના ઉપયોગો જાણીએ છીએ. અધ્યયન નિષ્પત્તિઓ 7.02 પદાર્થ અને સજીવોને તેમના ગુણધર્મો, રચના અને કાર્યના આધારે જુદા પાડે છે. 7.05 પ્રક્રિયા અને ઘટનાને કારણો સાથે જોડે છે. 7.06 પ્રક્રિયા અને ઘટનાને સમજાવે છે. 7.13 શીખેલા વૈજ્ઞાનિક ખ્યાલોને રોજિંદા જીવનમાં લાગુ કરે છે. 7.14 પર્યાવરણના રક્ષણ માટે પ્રયત્ન કરે છે. નીચેના પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પની સામે રાઇટની નિશાની કરો. પ્રશ્ન 1 થી 8. પ્રશ્ન 1. નીચેના પૈકી કયો ભૂમિનો કુદરતી ઘટક નથી? સેન્દ્રિય પદાર્થ, રેતી, માટી, પોલિથીન. જવાબ પોલિથીન. પ્રશ્ન 2. ભૂમિના કયા સ્તરમાં સેન્દ્રિય પદાર્થો ઓછી માત્રામાં પરંતુ ખનિજ દ્રવ્યો વધુ માત્રામાં હોય છે? એ સ્તર, બી સ્તર, સી સ્તર, ડી સ્તર. જવાબ બી સ્તર. પ્રશ્ન 3. કુંડા, રમકડા વગેરે બનાવવા કઈ માટીનો ઉપયોગ થાય છે? ચીકણી, રેતાળ, ગોરાડું, છિદ્રાળુ. જવાબ ચીકણી. પ્રશ્ન 4. કયા પ્રકારની ભૂમિ માટીના વાસણો એટલે કે માટલા અને સુરાહી બનાવવા માટે વપરાય છે? રેતાળ, ચીકણી, ગોરાડું, કાપ. જવાબ ચીકણી. પ્રશ્ન 5. તમારા ખેતરમાં રેતાળ અથવા ગોરાડું જે સરળતાથી અંતઃસ્ત્રવણ થવા દે અને વધુ પ્રમાણમાં હવા ધરાવે તેવી જમીન છે તો તમે કયો પાક લેવાનું પસંદ કરશો? ચોખા, મસૂર, ચણા, કપાસ. જવાબ કપાસ. પ્રશ્ન 6. ભૂમિની રૂપરેખાનો અભ્યાસ કરતા તમને જાણવા મળ્યું કે કોઈ એક સ્તર કીડાઓ, ઉંદરો, છછૂંદર, ઢાલિયો, જીવડા જેવા સજીવોને રહેઠાણ પૂરું પાડે છે તો તે ભૂમિનું કયું સ્તર હશે? સ્તર એ, સ્તર બી, સી, આધાર ખડક. જવાબ સ્તર એ. પ્રશ્ન 7. ઉત્તર ભારતના મેદાનો તેની ફળદ્રુપતા માટે જાણીતા છે તે કઈ જમીન ધરાવે છે? રેતાળ, કાંપવાળી, ગોર, ચીકણી. જવાબ કાંપવાળી. પ્રશ્ન 8. કયા પ્રકારની ભૂમિ ચોખા ઉગાડવા માટે સુયોગ્ય છે? વધારે અંતઃસ્ત્રવણ દર્શાવતી, ઓછું અંતઃસ્ત્રવણ દર્શાવતી? રેતાળ, રેતાળ અને ગોરાડું. જવાબ ઓછું અંતઃસ્ત્રવણ દર્શાવતી. 2. નીચેની ખાલી જગ્યા પૂરો. પ્રશ્ન 9 થી 11. 9. ભૂમિનું સૌથી ઉપરનું સ્તર ખાલી જગ્યા થી ભરપૂર હોય છે. સેન્દ્રિય પદાર્થો અને ખનિજ દ્રવ્યો. 10. પથ્થરના ઘટકો અને સેન્દ્રિય પદાર્થોના મિશ્રણને ખાલી જગ્યા કહે છે. ભૂમિ. 11.
ખાલી જગ્યા પ્રકારની ભૂમિમાં ઓછામાં ઓછો અંતઃસ્ત્રવણ દર જોવા મળે છે. ચીકણી. પ્રશ્ન 12. યોગ્ય જોડકા જોડો આપેલ કોષ્ટક અનુસાર. પ્રશ્ન 13. સેન્દ્રિય પદાર્થોનું નિર્માણ કેવી રીતે થાય છે? જવાબ. ભૂમિમાં રહેલા સડેલા મૃત ઘટકોને સેન્દ્રિય પદાર્થો કહે છે. વિવિધ સજીવો કે બેક્ટેરિયા, વનસ્પતિના મૂળ અને અળસિયા ભૂમિનો મહત્વનો ભાગ છે. પ્રશ્ન 14. માટીના કણોના કદ અને જલધારકતા વચ્ચે શું સંબંધ હોય છે? જવાબ. માટીના કણો ખૂબ જ નાના હોય તો જલધારકતા વધુ હોય છે, જ્યારે માટીના કણો કદમાં મોટા હોય તો જલધારકતા ઓછી હોય છે. 3. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. પ્રશ્ન 15. ભૂમિ એટલે શું? ભૂમિના પ્રકારો જણાવો. જવાબ. પથ્થરના ઘટકો અને સેન્દ્રિય પદાર્થોના મિશ્રણને ભૂમિ કહે છે. ભૂમિના મુખ્ય 3 પ્રકાર છે. 1. રેતાળ ભૂમિ, 2. ચીકણી ભૂમિ, 3. ગોરાડુ ભૂમિ. પ્રશ્ન 16. ઘઉં અને ચણાના પાક માટે કેવી ભૂમિ યોગ્ય છે? શા માટે? જવાબ. ઘઉં અને ચણાના પાક માટે ચીકણી અને ગોરાડુ એમ બંને પ્રકારની ભૂમિ યોગ્ય છે, કારણ કે ગોરાડુમાં તેની જલ ધારણ ક્ષમતા અને અંતઃસ્ત્રવણ દર મધ્યમ સ્તરના હોય છે, જ્યારે ચીકણી ભૂમિમાં જલ ધારણ ક્ષમતા વધુ હોય છે. પ્રશ્ન 17. ભૂમિનું ધોવાણ એટલે શું? તે કેવી રીતે થાય છે? જવાબ. ભૂમિની સપાટીનું પાણી પવન કે બરફ દ્વારા દૂર થવાની પ્રક્રિયાને ધોવાણ કહે છે. વનસ્પતિના મૂળ ભૂમિને નિશ્ચિત રીતે જકડી રાખે છે. વનસ્પતિની ગેરહાજરીમાં તે ઢીલી પડે છે, જેથી તે સરળતાથી પવન અને વહેતા પાણી દ્વારા ધોવાણ પામે છે. 4. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર આપો. પ્રશ્ન 18. ભૂમિની રૂપરેખા સમજાવો. આકૃતિ જરૂરી નથી. જવાબ. ભૂમિનો લંબ રૂપે છેદ જોતા તેના વિવિધ સ્તરો જોઈ શકાય છે, જેને ભૂમિની રૂપરેખા કહે છે. ભૂમિનું એ સ્તર તે ભૂમિનું સૌથી ઉપરનું સ્તર છે. તેમાં સેન્દ્રિય પદાર્થો તથા ખનિજ દ્રવ્યો ભરપૂર હોય છે. બી સ્તર એ સ્તર પછીનું સ્તર છે, જેમાં સેન્દ્રિય પદાર્થ ઓછી માત્રામાં પરંતુ ખનિજ દ્રવ્યો વધુ હોય છે. સી સ્તર તે ત્રીજું સ્તર છે. તેમાં ફાટા અને તિરાડો ધરાવતા નાના ખડકોના ટુકડાનું બનેલું હોય છે. પ્રશ્ન 19. કોઈ ખેડૂતની મુલાકાત લઈ ભૂમિના પ્રકાર અને તેમાં ઉગાડી શકાતા પાક વિશે માહિતી મેળવી તેની નોંધ નીચેના કોષ્ટકમાં કરો. આપેલ કોષ્ટક. પ્રશ્ન 20. ગોરાડુ ભૂમિનું બંધારણ સમજાવો. જવાબ. આ પ્રકારની ભૂમિમાં મોટા તેમજ ઝીણો એક સાથે રહેલા છે. તેમાં કાપના કણો પણ હોય છે. કાપના કણોનું કદ રેતી અને માટીના કણોના કદની વચ્ચેનું હોય છે.
આ ભૂમિની જલ ધારણ ક્ષમતા અને અંતઃસ્ત્રવણ દર મધ્યમ સ્તરના હોય છે. આ ભૂમિમાં કાપ હોવાથી ચોમાસામાં આ ભૂમિ ચીકણી અને લપસણી બને છે. પ્રશ્નોના જવાબ આપો. પ્રશ્ન 21. ભૂમિ દ્વારા થતું પાણીનું શોષણ સમજાવતા તમારા દ્વારા કરવામાં આવેલી કોઈ પણ એક પ્રવૃત્તિ આકૃતિ સહિત સવિસ્તર વર્ણવો. જવાબ. આપેલ આકૃતિ: એક પ્લાસ્ટિકની ગળણી લો, એક ગાળણ પત્ર લો, તેને વાળીને ગળણીમાં ગોઠવો. 50 ગ્રામ કોરી માટી લઈ તેને ગળણીમાં નાખો. હવે અંકિત નળાકારની મદદથી તેમાં ધીમે ધીમે પાણી ઉમેરો. એક જગ્યા પર બધું જ પાણીના ટીપાં ન પડવા દો. બધી જ ભૂમિ પર પાણી રેડો જ્યાં સુધી તે ગળણીમાંથી નીચે ટપકવાનું શરૂ ન કરે. અંકિત નળાકારમાં વધેલ પાણીને મૂળ લીધેલ પાણીની માત્રામાંથી બાદ કરો. આ પ્રવૃત્તિ હવે જુદી જુદી ભૂમિના નમૂના લઈ ફરી કરો અને પાણીનો બીકરમાં જમા થવાનો દર નોંધો. હવે સરખામણી કરો. અવલોકન: જુદા જુદા પ્રકારની ભૂમિના નમૂના. પ્રશ્ન 22. તમારી આજુબાજુ કોઈ સ્થાનિક ખેડૂતોને મળી તમારા વિસ્તારની ભૂમિનું એટલે કે જમીનમાં સેન્દ્રિય પદાર્થનું પ્રમાણ જલ ધારણ શક્તિના સંદર્ભમાં પૃથ્થકરણ કરો અને તેના વિશે અહેવાલ લખો. જવાબ. ભૂમિનો પ્રકાર: ચીકણી ભૂમિ. આ જમીનમાં સેન્દ્રિય પદાર્થો વધારે હતા તેમજ તેની જલ ધારણ ક્ષમતા વધારે છે, પરંતુ અંતઃસ્ત્રવણ દર ઓછો છે. તેમાં માટીના નાના કણો એકબીજા સાથે ચુસ્ત રીતે જોડાયેલા હોય છે. આથી તેમાં હવાની અવરજવર ખૂબ જ ઓછી રહે છે. પ્રશ્ન 23. વૈજ્ઞાનિક સમજૂતી આપો. ભારતની અડધી વસ્તીને ઉત્તર ભારતની નદીઓ આધાર આપે છે. જવાબ. ઉત્તર ભારતની નદીઓ જે હિમાલયમાંથી વહે છે તે વિવિધ પદાર્થો જેવા કે કાંપ, માટી, રેતી અને પથ્થર તાણી લાવે છે. આવી ભૂમિને કાંપવાળી ભૂમિ કહે છે, જે ઉત્તર ભારતના મેદાનોમાં ઠલવાય છે. આ ભૂમિ ખૂબ જ ફળદ્રુપ છે. આથી કહી શકાય કે ભારતની અડધી વસ્તી અને ઉત્તર ભારતની નદીઓ આધાર આપે છે. પ્રશ્ન 24. ભૂમિનું પ્રદૂષણ અને ભૂમિનું ધોવાણ અટકાવવા માટે તમે શું કરશો? જવાબ. ભૂમિનું પ્રદૂષણ અટકાવવા અમે નીચે મુજબ પ્રયત્નો કરીશું. પ્લાસ્ટિક અને પોલિથીનની થેલીઓના વપરાશ પર પ્રતિબંધ મૂકીશું. ખેતીમાં જંતુનાશકો અને રાસાયણિક ખાતરોનો વપરાશ ઓછો કરીશું. વધુ વૃક્ષો વાવીશું. ખેતર ફરતે પાળા અને તેની બાજુમાં જમીનમાં ખાડા કે ખેત તલાવડી બનાવશું. ગામના તળાવને
ઊંડા કરીશું અને પડતર જમીનમાં ખાડા કરીશું. નદીમાં પાણીને સીધું વહેવા ન દેતા તેના માર્ગમાં ચેક ડેમ કે રેતીના પાળા બાંધીશું. પ્રશ્ન 25. તમારી શાળાની લાઇબ્રેરીમાંથી સંદર્ભ પુસ્તકોનો અભ્યાસ કરી ચા, કોફી અને કેસરના પાક માટે કેવા પ્રકારની ભૂમિ અનુકૂળ હોય છે તે શોધો. જવાબ: ચા, કોફી અને કેસરના પાકમાં ઉપરના ભાગમાં ભારે પિયતવાળી કાંપની ચીકણી જમીન અને નીચેના ભાગમાં કાંપની માટી હોય તેવી જમીન અનુકૂળ છે. પ્રશ્ન 26. અંતઃસ્ત્રવણ દર અને પાણીની માત્રા જાળવી રાખવાના દર વચ્ચે શું તફાવત છે? જવાબ: જમીનની પાણીને છૂટા કરી દેવાની શક્તિને અંતઃસ્ત્રવણ દર કહે છે, જ્યારે જમીનની પાણીને જકડી રાખવાની શક્તિને પાણીની માત્રા જાળવી રાખવાનો દર કહે છે. જુદી જુદી જમીનનો અંતઃસ્ત્રવણ દર અને પાણીની માત્રા જાળવી રાખવાનો દર જુદો જુદો હોય છે. પ્રશ્ન 27. માટીના વાસણો બનાવતી વખતે માટીમાં ઘોડા કે અન્ય પ્રાણીઓની લાદ શા માટે ઉમેરવામાં આવે છે? જવાબ: ઘોડા કે અન્ય પ્રાણીઓની બળી ગયેલ લાદ માટીના છિદ્રો ખુલવામાં મદદ કરે છે. તેથી પાણી માટલી કે સુરાહીમાં જમે છે અને બાષ્પમાં રૂપાંતરિત થાય છે અને અંદર પાણીને ઠંડુ કરે છે. પ્રશ્ન 28. તમે ભારતના વિવિધ પ્રદેશોમાં જોવા મળતી જમીનના પ્રકારોના ચિત્રો એકત્રિત કરી અહીં ચોંટાડો. જવાબ આપેલ ચિત્ર અનુસાર.